દોસ્તો મારી ગુજ્જુની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે મહેશભાઈને ગયા કાજલબેનના ઘરે જુઓ આ રહ્યું તેમનું ડોગી। તો શું દોસ્તો કાજલબેનને તેઓ લઈને આવ્યા કે શું થયું અને પરિકા ભાભીના બર્થડે ઉપર તેમને કેવી ગિફ્ટ આપી, ગિફ્ટમાં શું હશે દોસ્તો, તો બધું જ જાણવા મળશે તમને મારા આ વિડીયોમાં। મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ફટોફટ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો। ફૂલ વિડીયો ઇન ધ ફેમિલી બ્લોગ ચેનલ। તો ફટોફટ ચાલો દોસ્તો વિડીયોની શરૂઆત કરી દઈએ। તો જુઓ સવારમાં પરિકા ભાભી પહોંચી ગયા છે કૂવા ઉપર પાણી ભરવા માટે। જુઓ પહેલા જમાનામાં લોકો આ રીતે કૂવા ઉપર દોરડું નાખી અને ખેંચીને પાણી ભરતા હતા। તો જૂના જમાના પ્રમાણે તેઓ પાણી ભરી રહ્યા છે અને ઘરે આવીને તેઓ બેસી ગયા છે કપડાં ધોવા માટે। દોસ્તો તેમના ત્યાં હાલ મોટરનું કામ ચાલુ હોવાથી એટલે કે ત્યાં થોડું વાયરિંગ પ્રોબ્લેમ હોવાથી પાણી આવતું ન હતું ઘરે, તો કૂવે ભરવા માટે ગયા હતા। અને દોસ્તો જુઓ ઘરે રસોઈ રેડી થઈ ગઈ છે, તો ઘરના બધા લોકો જમવા માટે બેસી ગયા છે। અને આ તેમના મમ્મી ક્યાં જઈ રહ્યા છે દોસ્તો, તો તેઓ જઈ રહ્યા છે કાજલબેનના ઘરે તેમને ભેગા થવા માટે। અને દોસ્તો તેઓ જે સાડીઓ લાવ્યા હતા તેમાં ઘણું નુકસાન આવ્યું છે। કિંજલબેનના લગ્ન વખતે ઓઢમણા માટે જે સાડીઓ લાવ્યા હતા તેમાં તેમને 3-4 સાડીઓમાં ઘણું નુકસાન આવ્યું। તો દોસ્તો ખરીદી કરતા પહેલાં આપણે પણ ધ્યાન રાખવું જોઈએ, સાચી વાત ને દોસ્તો। હવે મહેશભાઈ અને મિલનભાઈ બંને લોકો ગાડીમાં બેસીને જઈ રહ્યા છે કાજલબેનના ઘરે ગાંધીનગર। તો તેઓ જુઓ ત્યાં પહોંચી ગયા, પેથાપુર તેમના ઘરે રોકાણા અને રાત્રે નાસ્તો કરવા માટે તેઓ બહાર ગયા, મોમોઝનો નાસ્તો કર્યો। અને બીજા દિવસે સવારે મહેશભાઈ ગાડી લઈને ક્યાં ચાલ્યા, તો તેટલા જ નજીકમાં તેમના એક ભાઈબંધ રહેતા હતા, તો તેમને ત્યાં મળવા માટે ગયા। હોસ્ટેલમાં તેઓ જોડે રહેતા હતા, ધોરણ 4 થી 7 તેઓ જોડે ભણ્યા હતા। તો જૂના ભાઈબંધને તેઓ મળવા માટે ગયા અને હવે ફાઇનલી તેઓ આવી ગયા છે કાજલબેનના ઘરે। જુઓ આ રહ્યું તેમના ઘરનું આ ડોગી, તેનું નામ શું છે જે લોકોને ખબર હોય જલ્દીથી કોમેન્ટ કરો। જોઈએ કેટલા લોકોને આ ડોગીનું નામ આવડે છે। ફાઇનલી કાજલબેનના ઘરે જઈ અને તેઓ રિટર્નમાં હવે ઘરે આવી ગયા છે। હતો પરિકા ભાભીનો બર્થડે, તો તેઓ લાવ્યા છે તેમના માટે સરસ મજાની ગિફ્ટ। તો જુઓ દોસ્તો હવે તેમને ફરીથી મહેશભાઈએ હેપી બર્થડે વિશ કર્યું, ઘરના લોકો જમવા બેસી ગયા હતા અને હવે ફાઇનલી ગિફ્ટ આપવાનો ટાઈમ આવી ગયો છે। તો ગિફ્ટમાં શું હશે દોસ્તો, તમને કોઈ ખ્યાલ છે? લો આ રહી એ ગિફ્ટ, જોઈ લો। તેમના માટે લાવ્યા છે તેઓ ચાંદીની મસ્ત ચેન। જુઓ આને સ્નેક ચેન કહેવાય। તમને આ ચેન કેવી લાગી? પરિકા ભાભી તો આ ગિફ્ટ જોઈને બહુ જ ખુશ થઈ ગયા। જુઓ મહેશભાઈએ તો તેમના હાથેથી પરિકા ભાભીને આ ચેન પહેરાવી પણ દીધી અને પરિકા ભાભીને પહેર્યા પછી મહેશભાઈએ પણ ટ્રાય કરી જોયો પહેરીને। કેવી લાગે છે દોસ્તો? કોને સારી લાગે છે ચેન, પરિકા ભાભીને કે મહેશભાઈને? લાઈક શેર અને સબસ્ક્રાઈબ।